નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સોમનાથ અમદાવાદ હાઈવે પર બનેલી એક ઘટના વિશે। શેઠ ગિરધારીલાલ પત્ની વસુધા અને પુત્ર સ્વસ્તિકની સાથે એમની ઓડી કારમાં બેસીને સોમનાથ અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ઘટના બની ગઈ, એક સારી અને એક ખરાબ। ખરાબ વાત પહેલા જણાવી દઉં। કાળજાળ ઉનાળાની ગરમી અને આગના દરિયા જેવી ડામરની સડકના કારણે કારનું પાછલું ટાયર ફાટી ગયું। સદભાગ્યે ડ્રાઈવર અનુભવી હતો એટલે એણે કાબુ જાળવી રાખ્યો, નહીતર ઓડીનું કચુંબર બની ગયું હોત। હવે સારી વાત એ બની કે જ્યાં ગાડી અટકી હતી ત્યાં જ એક ગામના નામનું પાટિયું વંચાતું હતું। રાજકોટ મૂક્યા પછીનું ગામ અને 3 અક્ષરનું એનું નામ। શેઠજીને તો અત્યારે 3 અક્ષરમાં ત્રિદેવ દેખાયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। રાજુ, આવું કેમ થયું? 2-4 મિનિટો પછી પ્રારંભિક આઘાતમાંથી બહાર નીકળ્યા પછી શેઠજીએ ડ્રાઈવરને પૂછ્યું, શેઠજી, મને લાગે છે કે પાછલા ટાયરમાં હવાનું દબાણ હોવું જોઈએ, એના કરતાં સહેજ વધારે ભરાઈ ગયું છે। આટલી બધી ગરમીને લીધે હવા ફૂલીને ટાયરને ફાડી નાખ્યું હશે। ડ્રાઈવરના અનુમાન સાથે સંમત ન થવા માટે કોઈ કારણ ન હતું। સવાલ એ હતો કે હવે શું કરશું? શેઠજી, તમે ચિંતા ના કરશો, હું ચપટી વગાડતા જ સ્પેર વ્હીલ ચેન્જ કરી આપું છું। આટલું બોલીને રાજુ કારની ડીકી તરફ વાળ્યો। સ્પેર વ્હીલ તપાસી જોયું, ટાયરમાં હવા બરાબર હતી। હવે પકડ પાના અને જેક શોધવા માંડ્યો। જેક તો જડી ગયો પણ પાના પકડ ક્યાંય દેખાતા ન હતા। રાજુ ઊંડા આઘાતમાં સરી પડ્યો। યુવાન સ્વસ્તિક પૂછી બેઠો, કેમ, શું થયું? પકડ પાના ઘરે રહી ગયા કે શું? હા ભાઈ, કારને 2 દિવસ પહેલા જ સર્વિસ માટે આપી હતી, તે સમયે સાવધાની ખાતર સાધનોની કીટ કાઢી લીધી હતી, એ પછી પાછી કારમાં મૂકવાનું જ ભૂલાઈ ગયું। હવે શું? હવે હાઈવે પરથી બીજી કોઈ ઓડી કાર પસાર થાય ત્યાં સુધી રાહ જોવી પડશે। ગમે તે કારના સાધનો આ ગાડીના ટાયર માટે ચાલશે નહીં। શેઠ સમજી ગયા કે આજે એમની તકલીફનો સમય આવી પહોંચ્યો છે। બીજી ઓડી કાર આ જ રસ્તે થઈને ક્યારે પસાર થાય એની આગાહી તો માત્ર વિધાતા જ કરી શકે, અને ત્યાં સુધી આ રસ્તા પર ઊભા રહેવું એ કોઈ પણ માનવી માટે અશક્ય હતું। માથા ઉપર સૂરજ આગ વરસાવતો હતો અને પગ નીચે ધરતી અંગારા જેવી શેકાતી હતી। આજુબાજુમાં કોઈ ઘટાદાર વૃક્ષો પણ હતા નહીં। નજીકમાં એક બાવળિયો હતો। શેઠજીને લાગ્યું કે જો આ જગ્યાએ 10 મિનિટથી વધારે વાર ઊભા રહેવું પડ્યું તો એ લૂ લાગવાને કારણે ત્રણેયનું અંતરિયાળમાં કમોત નીપજશે। ડ્રાઈવરે કહ્યું તો ખરું કે તમે સૌ ગાડીની અંદર બેસો, હું એસી ચાલુ રાખું છું, પણ એક કઈ વહેવારો ઉપાય નહોતો। એન્જિન ક્યાં સુધી બાળવું, અને જો પેટ્રોલ ખલાસ થઈ ગયું તો બીજી નવી ઉપાધિ। ત્યાં શેઠજીની નજર સહેજ દૂર આવેલા એક મકાન ઉપર પડી। ગામની દિશામાં જે કેડી જતી હતી ત્યાં વચ્ચે બેઠા ઘાટનું એક મકાન એમને નજરે પડતું હતું। હાઈવેથી 50 ડગલા એ દૂર જેટલું હોવું જોઈએ। ચાલો આપણે ત્યાં જઈને વિનંતી કરીએ, શક્ય છે કે એકાદ કલાક વિહામો કરવા મળી જાય, એટલી વારમાં કંઈક રસ્તો નીકળી જશે। શેઠ આટલું બોલીને ચાલવા લાગ્યા। ધૂળિયો રસ્તો હતો, જાડી ઝાંખરાથી બંને બાજુ ઘેરાયેલી પગવાટ, અજાણી મંજિલ અને અનિશ્ચિત ભવિષ્ય। 5-7 મિનિટનો રસ્તો કાપતા તો ત્રણેયના શરીરમાંથી પરસેવાના રેલા છૂટી નીકળ્યા। હવે પ્રભુને માટે એક જ પ્રાર્થના બચતી હતી, હે ભગવાન, ઘરના બારણે તાળું ના મારેલું હોય તો સારું। બારણા બંધ હતા પણ અંદરથી બહાર નાનું ફળિયું હતું। એક ઘટાદાર એ લીમડાની નીચે કાથીનો ખાટલો ઢાળેલો હતો। પતરાના છાપરા નીચે એક લાલ ગાય બાંધેલી હતી। મકાન નાનું હતું પણ પીળા રંગથી રંગાયેલી ભીતો વડે
એ દીપી ઉઠ્યું હતું. સહેજ છેટે આવેલા ખુલ્લા ખેતરમાં એક ભગવાન ભોળાનાથનું મંદિર જોઈ શકાતું હતું. શેઠ ગિરધીરલાલે એક હળવાશપૂર્વક બંધ બારણાની સાંકળ ખખડાવી અને પછી તરત જ મોટા અવાજે પૂછી પણ લીધું, ઘરમાં કોઈ છે કે? જવાબમાં પહેલા ખાંસી સંભળાણી અને પછી પૂછપરછ, કોણ? શેઠ શું કહે? એ મહેમાન છીએ, અજાણ્યા છીએ. ખાંસી ફરીથી ખખડી ઉઠી. એ સરું બેટા, જરા જોતો કોક આવ્યું લાગે છે. 2-4 ક્ષણોની પ્રતીક્ષા અને ઉત્સુકતાના પડીકામાં કેદ થઈને પસાર થઈ ગઈ. બારણા ઉઘડ્યા. સામે એક નમણી રૂપાળી લજાળુ યુવતી ઊભી હતી. ઓરડામાંથી પ્રશ્ન પૂછાયો, દીકરા સરું, કોણ છે? જે હોય તેને ઘરમાં બોલાવી લે. બહાર તો ઊભા પણ રહેવાય એવું નથી. સરું, આવો ને, કહીને એક બાજુ સરકી ગઈ. ત્રણેય તિથિ વગરના અતિથિઓ એ ઘરમાં દાખલ થયા. શેઠ ગિરધારી લાલની નજર આમ તો ચકોર હતી, પરંતુ ઓરડાના અંધકારથી ટેવાતા સહેજ વાર લાગી. એકાદ મિનિટ પછી અંદરનું દ્રશ્ય સ્પષ્ટ થઈ ગયું. એક ઓરડાનું મકાન હતું. સામેની બાજુએ બારણા વિનાના ખાંચામાં ખોબા જેવડું રસોડું હતું. એક ખાટલો હતો. એક જર્જરિત બાપ હતો. ભીત પરની ખોટી ઉપર સદરો અને ટોપી ટીંગાતા હતા. એક તરફ લાકડાનું નાનું કબાટ પડ્યું હતું. અસબાબ ખૂબ જ ટૂંકો હતો, પણ ઘરમાં જે કાંઈ હતું એના ઉપર સ્વચ્છતાનો અને સુઘડતાનો હાથ ફરેલો હતો. શેઠ ગિરધારી લાલે ખાટલામાં બેઠેલા પુરુષને જોઈ રહ્યા. પુરુષ હતો તો 45નો, પણ દેખાતો 55નો જેવો. એના શ્વેત વસ્ત્રો, કૃશકાય, જમણા ખભા ઉપરની જનોય અને કપાળ ઉપરનો ચાંદલો કહી આપતા હતા કે આ ઘર પાવન બ્રાહ્મણનું હતું. હું પૂજારી છું, વ્રજલાલ કુબેરદાસ પંડ્યા. અમારી દીકરી છે, સરું, સરસ્વતી નામ છે એનું. પછી 2-4 ખાંસીના ઠમકા અને પાછો પરિચયનો પ્રવાહ. સરુની માં એને ધાવણી મેલીને મરી ગઈ હતી. મેં જ એને મોટી કરી. બાપુ, તમે જે આવે તેની આગળ તમારી જ કેસેટ વગાડવા બેસી જાઓ છો. મહેમાનને બેસવાનું નહીં કહો. સરસ્વતીનો પ્રેમળ ઠપકો સંભળાયો. પણ બેસવું ક્યાં? સરું દોડીને ખૂણામાં ઊભી રહીને મૂકેલી એ પતરાની 3 ફોલ્ડિંગ ખુરશીઓ લઈ આવી. મહેમાનોને બેસાડ્યા. પછી પાણી લઈ આવવા માટે એક ગોળા તરફ વળી. ત્યાં એના પિતાની કેસેટ પુનઃ ચાલુ થઈ ગઈ. મારી કોઈ બાંધેલી આવક ન હતી. ગામે મને વિનંતી કરી. આ શિવાલય અપૂજ પડ્યું હતું. મને મકાન બાંધી આપ્યું. હું 2 ટાઈમ પૂજા આરતી કરું છું. ગામ મને 1000 રૂપિયા આપે છે. પાણી લઈને સરું આવી ગઈ. સાથે ઠપકો પણ લેતી આવી. બાપુ, પહેલા એ તો પૂછું કે મહેમાન આવા ટાણે? શેઠ મીઠું મલકાયા. મારું નામ ગિરધારીલાલ. આ મારી પત્ની છે વસુધા ગોરી. ને આ મારો દીકરો. એ સ્વસ્તિક એક સામાજિક કામ અંગે બહાર ગયા હતા. પાછા વળતા ગાડીના ટાયરમાં ફટાકડો ફૂટ્યો. ખબર નહીં કેટલો સમય રોકાવું પડશે. અહીં ગામમાં કોઈ હોટલ કે લોજ હશે? જવાબમાં બાપ અને દીકરી એક સાથે હસી પડ્યા. શેઠજી સમજી ગયા કે એમણે પૂછેલો એ સવાલ જ હસી કાઢવા જેવો હતો. પછી સરું જ બોલી ગઈ, હોટલો અને લોજ તો તમારા શહેરમાં હોય, અમારા ગામડામાં તો અમારા ઘરો જ હોય. શેઠ સાહેબ, ભૂખ લાગી હશે ને? જમવાનું બનાવી દઉં છું, જાજી વાર નહીં લાગે. અરે નાના નાના, અમે ગાડીમાં નાસ્તો સાથે લઈને જ નીકળ્યા છીએ. શેઠજી બોલતા રહ્યા અને સરું ખાંચા જેવા રસોડામાં દોડી ગઈ. ગેસ તો ક્યાંથી હોય? સ્ટવ અને ચૂલા ઉપર એ રાંધવા લાગી. મારી સરું મા વગરની છે, પણ એ ઘરકામ બધું જ શીખી ગઈ છે. જોજો, હમણાં ચપટી વગાડતા જ એ ભાખરી અને શાક બનાવી દેશે.
પૂજારી પોરસાતા અવાજમાં બોલતા રહ્યા. શેઠજીનું અડધું ધ્યાન એ ઘરનું નિરીક્ષણ કરવામાં હતું, એ અડધું ધ્યાન પૂજારીની વાતો સાંભળવામાં હતું. તૂટક તૂટક વાક્યો કાનમાં રેડાતા રહ્યા. મારી સરૂ ભણવામાં પણ હોશિયાર છે. જો એ શહેરમાં રહેતી હોત તો મોટી અમલદાર બની ગઈ હોત. અહીં એ ગામડાની શાળામાં દર વર્ષે પહેલા નંબરે પાસ થતી હતી. બાજુના શહેરમાં એણે પીટીસી કર્યું છે. અત્યારે પાસેના મોટા ગામની શાળામાં શિક્ષિકાની નોકરી કરે છે. અત્યંત ગુણવંતી છોકરી છે મારી સરૂ. હવે પરણવા જેવી થઈ ગઈ છે અને એને લાયક મૂર્તિઓ શોધું છે. એને લાયક કોઈ છોકરો હોવો તો જોઈએ ને. સરૂ જેવી સ્વરૂપવાન અને સંસ્કારી છોકરી જો શહેરમાં હોત તો કોઈ મોટા ખોરડાની શોભા એ બની જાય. પણ અહીં વગડાના ફૂલને કોણ? માત્ર 30 મિનિટમાં ભોજન તૈયાર થઈ ગયું અને 3 થાળીઓ પીરસાઈ ગઈ. ભૂખ તો કકડીને લાગી હતી. 5 સ્ટાર મહેમાનો હતા તો સામે 7 સ્ટાર આગ્રહ હતો. શેઠજી પેટ ભરીને જમ્યા પછી અસાવધાનપણે એ બોલી ગયા. શું બોલ્યા? વસુ, આજે એવું લાગે છે કે જાણે જિંદગીમાં પહેલી વાર આજે અમે જમ્યા. આપણા ઘરમાં રસોઈ બનાવવા માટે 3 માણસો રાખ્યા છે, પણ આવો સ્વાદ કેમ નથી જણાતો? પૂરા 4 કલાક પસાર થઈ ગયા. સરૂ સાંજની રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી. એટલામાં ડ્રાઈવર ડોકાયો. શેઠ સાહેબ, ગાડી તૈયાર છે, પંચર બની ગયું છે, નીકળવું છે ને? સરૂના બાપુ આગ્રહ કરતા રહ્યા. રોકાઈ જાઓ મહેમાન, રાતનું વાળું કરીને જજો. હવે ગિરધારી લાલથી બોલ્યા વિનાનું રહી શકાયું. વાહ ભૂદેવ વાહ, શું તમારા હૃદયની વિશાળતા છે! બપોરના ભોજન પછી તેરછી નજરે મેં જોઈ લીધું હતું કે તમારી દીકરી લોટનો ડબ્બો તપાસી રહી હતી. ઘરમાં માંડ બેટંક રાંધી શકાય એટલા જ દાળ ચોખા બચ્યા છે. તેમ છતાં તમે અમને રાતના વાળું કરવા માટે રોકાઈ જવાનું કહો છો. વજુભાઈ, સાચી વાત કરો, હું અમદાવાદનો ખૂબ મોટો અને જાણીતો વેપારી છું. લક્ષ્મી મારા ઉંબરે ઊભી તોરણની જેમ ઝૂલે છે. 2 દિવસથી અમે એક ખાસ કામ માટે નીકળ્યા હતા, એક સાથે 7 કન્યાઓ જોવા માટે. એક પણ કન્યા અમારા મનમાં વસી નહીં. મને તો તમારી સરસ્વતી ખૂબ ગમી છે. જો તમે હા પાડો તો રંક પૂંજારી રડી પડ્યો. શેઠજી, આપ આ શું બોલો છો? હું સાચું તો સાંભળી રહ્યો છું ને? મારી સરૂ તો ઝૂંપડીમાં પાકેલું રતન છે, પણ એ તમારા બંગલામાં? હા, સરૂ ભલે ઝૂંપડીમાં જન્મી હોય, પણ એનામાં મોટા મહેલનું બનવાની તાકાત છે. તમારા ઘરની સરસ્વતી મારા ઘરની લક્ષ્મી બની રહેશે. મારે આવી જ વહુ જોઈતી હતી, સુંદર પણ અને સંસ્કારી પણ. સાવ સત્ય ઘટના. ટાયર ફાટવા જેવી આકસ્મિક ઘટનામાંથી એક ગરીબ પૂજારીની ગુણવાન દીકરીનું એ બદકિસ્મત પણ ફાટી ગયું. કહેવાય છે ને કે દીકરી એનું નસીબ લઈને જન્મે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.